દાહોદમાં મુસ્લિમ સમાજના નીકળેલા તાજિયાના જુલુસમાં આદિવાસી સમાજે પીવાના પાણીની વ્યવસ્થા કરી માનવતાની મિસાલ પેશ કરી હતી। દાહોદમાં મુસ્લિમ સમાજ દ્વારા મોહરમ મહિનાની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોહરમના 10મા ચાંદના દિવસે હજરત ઇમામ હુસૈનની યાદમાં તાજિયાના જુલુસ કાઢી માતમ મનાવવામાં આવતો હોય છે। સદીઓ પહેલાં કરબલાના મેદાનમાં અધર્મ વિરુદ્ધ ધર્મની લડાઈ વચ્ચેના યુદ્ધમાં યઝીદની સેનાએ નમાઝના સજદામાં રહેલા હજરત ઇમામ હુસૈનને પાણી માટે તરસાવી તેમને શહીદ કરી નાખવામાં આવ્યા હતા। તે જ પ્રમાણે મોહરમના મહિનામાં પહેલા ચાંદથી લઈને 10મા ચાંદ સુધી અલગ અલગ જગ્યાઓ ઉપર મુસ્લિમ સમાજ દ્વારા પાણીની પરબો ઊભી કરવામાં આવતી હોય છે, તેમજ સબીલની હાટડીઓ લગાવી શરબત અને પાણી પીવડાવવામાં આવતું હોય છે। તે જ પ્રમાણે તાજિયાના જુલુસમાં દર વર્ષે દાહોદ જિલ્લાનો આદિવાસી સમાજ પણ માનવતાની દ્રષ્ટિએ ભાઈચારાની મિસાલ ઊભી કરવા માટે અને જેમ કરબલાના મેદાનમાં હજરત ઇમામ હુસૈનને પાણી માટે તરસાવ્યા હતા, તેમ કોઈને પણ તરસવું ન દેખવા માટે પ્રકૃતિના પૂજક ગણાતા આદિવાસી સમાજે લાગણી દર્શાવી બિરસા મુંડા સર્કલ ખાતે પીવાના પાણી માટેની વ્યવસ્થા ઊભી કરી હતી। તાજિયાના જુલુસમાં જઈ રહેલા મુસ્લિમ સમાજના લોકોને પીવાના પાણી માટેની બોટલો વિતરણ કરવામાં આવી હતી। જોકે દર વર્ષે તાજિયાના જુલુસમાં આદિવાસી સમાજ સેવાના ભાવે આગળ આવતો હોય છે, તે જ પ્રમાણે મુસ્લિમ સમાજ પણ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી અંતર્ગત પીવાના પાણી માટેની વ્યવસ્થા કરતો આવતો હોય છે। જોકે ખરેખર આવી પરિસ્થિતિમાં દરેક ધર્મના લોકોએ એકબીજાને પરસ્પર રહી મદદ કરી અને તહેવારોની ઉજવણીમાં સામેલ થઈ અને દેશની એકતા જાળવવી જોઈએ। જોહાર, આજે મોહરમનો દિવસ છે, એટલે દર વર્ષે અમે આ દિવસે મોહરમના દિવસે પાણીનું વિતરણ કરીએ છીએ અને આ દાહોદ શહેરની અને ગુજરાતની એ દરેક ધર્મની એકતા, દરેક સંપ્રદાયની એકતા અને આ એકતાના સંદેશ સાથે દરેક જે તહેવાર જ્યારે મોહરમનો તહેવાર હોય ત્યારે અમે હાજર રહીએ છીએ અને અમારા તહેવાર હોય ત્યારે મુસલમાન સમાજ પણ હાજર રહે છે। એટલે એકમેકની એકતાની અંદર, સમાનતાની અંદર આ એક મોટો સંદેશ આપીએ છીએ અને આ દર વખતે આપીએ છીએ અને આ રીતે દાહોદ શહેરની અંદર તમામ સમાજ, તમામ સંપ્રદાય અને તમામ ધર્મ એક એકતાનો મોટામાં મોટો સંદેશ આપે છે। જોહાર। આજે મોહરમનો પવિત્ર દિવસ છે અને જે આદિવાસી દિવસ આવે ત્યારે મુસ્લિમ સમાજ પણ પાણીનો પ્રોગ્રામ કરતી હોય છે। તે જ રીતે આદિવાસી સમાજ પણ મોહરમના દિવસે પાણી પીવડાવવાનું કરે છે। એક એવો મિસાલ ઊભો કરીએ છીએ કે આદિવાસી અને મુસ્લિમ સમાજ બંને સાથે મળીને એક એવો મેસેજ કે ભાઈચારો રહે અને કોઈ પણ જાતની કોઈ પણ તકલીફ ના પડે એવો અમે ભાઈચારો કરીએ છીએ। જોહાર, જય આદિવાસી। દાહોદ જિલ્લાની અંદર જે મોહરમનો આજે તહેવાર ઉજવાઈ રહ્યો છે, ત્યારે આદિવાસી પરિવાર દ્વારા જે સેવા આપી રહ્યું છે, પાણીની સેવા, એવું દર વર્ષે અમે આપતા રહીએ છીએ અને દાહોદ શહેરના તમામ મુસ્લિમ બિરાદરોને અમે જોહાર વંદન કરીએ છીએ કે આપણે બધા એક થઈ એકતા અને ભાઈચારો રાખી અને હંમેશા આપણા દાહોદ જિલ્લાની અંદર શાંતિ અને શાંતિથી આપણે બધા એકબીજાને મળી અને રહીએ એવું અમે પ્રેરણા આપીએ છીએ। તો આ વિડીયોને લઈને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। અમારી મોબાઈલ એપ્લિકેશન DNA દાહોદની અસ્મિતા ગૂગલ પ્લે સ્ટોર પર પણ ઉપલબ્ધ છે, તેને પણ ડાઉનલોડ કરો। સાથે જ DNA દાહોદની અસ્મિતાને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો। ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ તેમજ ટ્વિટર ઉપર પણ DNA દાહોદની અસ્મિતાને લાઈક કરો, ફોલો કરો અને અમારા સમાચારોને તમારા વોટ્સઅપ ગ્રુપો સુધી શેર કરો। ફરી મળીશું નવી જાણકારીઓ સાથે। ધન્યવાદ।